ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા છે. મોરારી બાપુના પત્ની નર્મદાબેને ગઈકાલે મોડી રાત્રે 1:30 વાગે દેહ ત્યાગ કર્યો હતો. તેમના પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસ સ્થાને આજે સવારે 9 વાગે સમાધિ આપવામાં આવી છે. નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા. નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને 2 દિવસથી તેમણે અન્નનો ત્યાગ પણ કર્યો હતો. તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પૂજ્ય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે. મોરારી બાપુને પરિવારમાં 3 દીકરી અને 1 દીકરો છે. ઉલ્લેખનીય છે કે મોરારી બાપુ પહેલા પરિવારના પોષણ માટે રામકથામાં આવતું દાન સ્વીકારી લેતા હતા. જોકે દાનનો પ્રવાહ વધતા તેમણે 1977થી કોઈ દાનનો સ્વીકાર નહીં કરવાનું પ્રણ લીધું હતું.